અમદાવાદના નિકોલ વિસ્તારમાં એક સગીરાને પ્રેમ જાળમાં ફસાવીને બ્લેકમેલ કરીને તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની આઘાતજનક ઘટના સામે આવી છે। વિગતો મુજબ એક યુવકે સગીરા સાથે ઓળખાણ કેળવીને તેનો મોબાઈલ નંબર મેળવ્યો હતો અને ત્યારબાદ તેનો અશ્લીલ ફોટા તથા વિડીયો મંગાવ્યા હતા। આ વાંધાજનક સામગ્રીને આધારે યુવકે સગીરાને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું અને તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હોવાનો ગંભીર આક્ષેપ પરિવારે કર્યા છે। આટલેથી જ ના અટકતા આરોપી યુવકે સગીરા પર દબાણ બનાવીને તેને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં પણ ધકેલવાનો પ્રયાસ કર્યો હતો। સગીરાએ આખી આપવીતી પરિવારને જણાવતા પરિવારે તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો। ફરિયાદને આધારે નિકોલ પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને મુખ્ય આરોપીની ધરપકડ કરી લીધી છે। આ ઘટનાની જાણ થતાં જ વાયુવેગે પ્રસરતા સ્થાનિક સંગઠનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને કેટલાક કાર્યકર્તાઓ આરોપી તથા તેના ભાઈ સુધી પહોંચી ગયા હતા। આ મામલે સ્થિતિ ત્યારે વધુ વકરી જ્યારે આરોપી પક્ષ અને સંગઠનના કાર્યકર્તાઓ વચ્ચે મારામારીની ઘટના ઘટી હતી। હાલમાં નિકોલ પોલીસ મથકે બંને પક્ષો તરફથી ફરિયાદો નોંધવામાં આવી છે। પોલીસે દુષ્કર્મ અને પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। કેમ્પસ અને આસપાસના વિસ્તારોમાં આવી ઘટનાઓ ના બને તે માટે પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ અને તપાસ તેજ કરવામાં આવી છે।